નવમા દાખલાની અંદર શું છે રકમ y dx પ્લસ x log y બાય x dy માઇનસ 2x dy ઇક્વલ ટુ 0. સૌથી પહેલાં તો આ જે બે પદ છે એની અંદર dy છે, રાઈટ? તો એમાંથી dy કોમન કાઢીએ અને આ y dx વાળું પદ બરાબરની સામે લઈ જઈએ એટલે એ માઇનસ થઈ જશે. તો dy કોમન, અંદર વધશે x log y બાય x માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ માઇનસ y dx. ચાલો હવે dy બાય dx ને આપણે કરતા બનાવવો છે. તો અહીંયા dy છે, આ dx છે, dx છેદમાં આવશે અને આ આખો જે કૌંસ છે એને જમણી બાજુ લઈ જઈએ. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y ના છેદમાં x ઇન્ટુ log y બાય x માઇનસ 2x. ચાલો હવે y બાય x વાળું ફોર્મેટ લાવવું છે. તો અંશને x વડે ભાગીએ, સાથે સાથે છેદના બંને પદ છે એને પણ x વડે ભાગીએ, બરાબર? એટલે કે જમણી બાજુમાં x વડે ભાગાકાર કરતા સાથે સાથે આ જે માઇનસ છે એને ધારો કે હું નીચે ગુણી દઉં તો આ એક અને બે પદ એ બંને પદ ઉલટાઈ જશે. માઇનસ 2x વાળું પદ આગળ આવી જશે અને આ પદ જે છે એ પાછળ, રાઈટ? એક માઇનસ અંદર ગુણવાનો છે ઇન શોર્ટ. તો dy બાય dx બરાબર y ના છેદમાં, આપણે એના પછીના સ્ટેપમાં ભાગાકાર લખીએ, 2x માઇનસ x log y બાય x. જમણી બાજુમાં x વડે ભાગાકાર કરતા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અંશને એટલે કે y ને x વડે ભાગો તો એ બની જશે y બાય x ડિવાઈડ બાય છેદમાં આ બંને પદને x વડે ભાગાકાર કરીએ તો આના છેદમાં x, અહીંયા છેદમાં x કેન્સલ થશે તો વધશે 2 માઇનસ log y બાય x ઇઝ ઇક્વલ ટુ g ઓફ y બાય x. y બાય x ચલનું કોઈક વિધેય દેખાય છે માટે આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ છે. ચાલો હવે એની અંદર આપણે y બાય x બરાબર v આદેશ લેવાનો થશે. તો લખીએ y અપોન x ઇઝ ઇક્વલ ટુ v આદેશ લેતા x ને ઉપર ગુણો, y બરાબર v ઇન્ટુ x, વિકલન કરો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v અચળ x નું વિકલન 1 પ્લસ x અચળ v નું વિકલન થઈ જશે dv બાય dx. ચાલો dy બાય dx ની આ જે કિંમત છે એ આપણે ડાબી બાજુમાં મૂકીએ અને જમણી બાજુમાં જ્યાં જ્યાં તમને y બાય x દેખાય છે ત્યાં તમારે v મૂકવાનું થશે. તો રકમ બનશે આ રીતે હવે v પ્લસ x dv બાય dx ઇઝ ઇક્વલ ટુ અંશમાં જે y બાય x હતો એના બદલે v, અહીંયા પણ આવી જશે v. તો એ બની જશે v ના છેદમાં 2 માઇનસ log v. હવે પ્લસ v જે છે એને હું સામે લઈ જાઉં તો એ થઈ જશે માઇનસ v. એટલે સ્ટેપ બનશે આ રીતે x ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ ટુ v અપોન છેદ એઝ ઇટ ઇઝ 2 માઇનસ log v માઇનસ v. ચાલો એમાં લસા લઈ લઈએ આપણે. તો x ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ ટુ લસા બનશે 2 માઇનસ log v અને ક્રોસ ગુણાકાર કરીએ આ v એમ જ રહેશે માઇનસ v ઇન્ટુ 2 માઇનસ log v
એટલે કે આ બંનેનો મારે ગુણાકાર કરવાનો છે અને આ જે માઇનસ છે એ અહીંયા લખી દીધું છે. તો વી ઇન્ટુ 2 માઇનસ લોગ વી માટે એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ 2 ટાઈમ્સ વી પ્લસ વી ટાઈમ્સ લોગ વી અને એના છેદમાં 2 માઇનસ લોગ વી એઝ ઇટ ઇઝ. ચાલો અહીંયાથી પહેલાં તો વી માઇનસ 2 ટાઈમ્સ વી ઓછા 2 વખત વી બરાબર માઇનસ વી બનશે અને વી ઇન્ટુ લોગ વી પોઝિટિવ છે આ પદ, તો એને આપણે પહેલાં લખીએ વી લોગ વી અને આ બંનેનું સાદુરૂપ માઇનસ વી. તો સ્ટેપ બનશે આ રીતે. એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ છેદમાં 2 માઇનસ લોગ વી એઝ ઇટ ઇઝ છેદ એઝ ઇટ ઇઝ અંશ વી ઇન્ટુ લોગ વી માઇનસ વી. હવે આની અંદરથી તમે વી કોમન કાઢો એટલે સ્ટેપ આ રીતે આવશે. એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, ધારો કે હું માઇનસ વી કોમન લઉં છું તો અંદર આવશે 1 માઇનસ લોગ વી ના છેદમાં 2 માઇનસ લોગ વી એઝ ઇટ ઇઝ. હવે વી વાળા પદ અને એક્સ વાળા પદ અલગ કરીએ આપણે તો આ આખું વી વાળું પદ છે જેને બરાબરની આપણે સામે લઈ જવું પડશે. સાથે સાથે આ ડીએક્સ ઉપર અને એક્સ આવશે છેદમાં, રાઈટ. તો આ જે છેદ છે એ ઉપર ગુણાશે અને અંશ એ નીચે જતો રહેશે. તો અહીંયા બનશે 2 માઇનસ લોગ વી ડિવાઈડ બાય વી ઇન્ટુ 1 માઇનસ લોગ વી બરાબર આપણે આ જે માઇનસ હતો એને ત્યાં જ રાખેલો છે. વી ઇન્ટુ 1 માઇનસ લોગ વી ને આપણે છેદમાં લઈ ગયા છીએ ઇન્ટુ ડીવી. ચાલો ડીવી લખવાનો બાકી છે એ લખી દઈએ. ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ જમણી બાજુનું 1/x dx. હવે બંને બાજુ આપણે સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન 2 માઇનસ લોગ વી ડિવાઈડ બાય વી ઇન્ટુ 1 માઇનસ લોગ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બહાર આવશે 1/x dx. ચાલો હવે અહીંયા 2 માઇનસ લોગ વી ના છેદમાં 1 માઇનસ લોગ વી છે. આપણે બંનેમાંથી એક એક માઇનસ કોમન લઈ લઈએ તો લોગ વી માઇનસ 2 ના છેદમાં લોગ વી માઇનસ 1 થઈ જાય અને આ જે વી છે એને એમ જ રાખીએ. તો ઇન્ટિગ્રેશન લોગ વી માઇનસ 2 ડિવાઈડ બાય વી ઇન્ટુ લોગ વી માઇનસ 1 ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1/x dx. છેદની અંદર લોગ વી માઇનસ 1 છે અને અહીંયા અંશમાં લોગ વી માઇનસ 2 છે. તો આ જે માઇનસ 2 છે એને -1 એવા બે ટુકડામાં આપણે વહેંચી શકીએ છીએ. એટલે આ રીતે આવશે ઇન્ટિગ્રેશન લોગ વી માઇનસ 1 ડિવાઈડ બાય વી ઇન્ટુ log v minus 1 dv is equal to minus integration 1/x dx as it is. હવે ડાબી બાજુમાં આપણે છેદ વિભાજન કરીએ એટલે કે log v minus 1 ના છેદમાં આખો છેદ અને -1 આખો છેદ આ રીતે અલગ કરીએ અને બંનેનું ધારો કે હું સંકલન પણ અલગ કરું છું તો ઇન્ટિગ્રેશન log v minus 1 ના છેદમાં આખો છેદ લખીએ એટલે log v માઇનસ 1 કેન્સલ થઈ જશે, વધશે 1/v dv માઇનસ આ માઇનસ અહીંયા લખેલું છે
એકના છેદમાં આખું પદ. ઓકે, હવે આ જે વી છે છેદમાં છે એને હું ધારો કે આ રીતે લખું -1/v અને એના છેદમાં log v -1, તો સેમ વસ્તુ થઈ અને સંકલન ત્યાંથી સેટ થઈ જશે 1/v. વી આપણે ઉપર લખી દીધો છે એટલે log v -1 ઇઝ ઇક્વલ ટુ -1/x dx. હવે જુઓ 1/v નું ઇન્ટિગ્રેશન તમે કરી શકો છો. અહીંયા log v -1 છે એનું વિકલન કરીએ એટલે log v નું 1/v 1 નું થઈ ગયું 0. તો છેદનું વિકલન અંશમાં છે એટલે કે આ f'/f ટાઈપનું પદ થઈ ગયું અને અહીંયા 1/x એનું પણ તમે સંકલન કરી શકો છો ઇઝીલી. તો બંને બાજુ સંકલન અપ્લાય કરીએ 1/v નું થશે log mod v માઇનસ આ f'/f ટાઈપનું વિધેય છે. f'/f નું સંકલન થાય log mod છેદ એટલે કે log mod log v -1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ 1/x નું log mod x અને સ્ક્વેર અચળાંક તરીકે આપણે લઈએ છીએ અહીંયા પ્લસ log mod c. ચાલો આની અંદર આગળ સાદુરૂપ આપીએ તો સૌથી પહેલાં log માઇનસ log છે એટલે બંને ભાગાકારથી જોઈન્ટ થશે. log ઓફ તમે લખી શકો છો અંશમાં v અને એના છેદમાં log v -1 ઇઝ ઇક્વલ ટુ log mod c માઇનસ log mod x. વચ્ચે અહીંયા બાદબાકી તમે સમજો તો આ x ને છેદમાં લખી શકાય. બંને log ભેગા કરીએ દેટ ઇઝ log mod c બાય x. હવે બંને તરફથી તમે log કેન્સલ કરો તો સ્ટેપ ખાલી આટલું વધશે કે mod v અપોન log v -1 ઇઝ ઇક્વલ ટુ mod c બાય x અને એનો મોડ પણ ધારો કે આપણે દૂર કરી દઈએ તો v બાય log v -1 ઇઝ ઇક્વલ ટુ c અપોન x. આની અંદર હવે આપણે વીની કિંમત મૂકીએ. શરૂઆતમાં v બરાબર શું ધારેલું હતું આપણે અહીંયાથી v બરાબર y બાય એક્સ. ચલો વીની એ કિંમત અહીંયા બંને જગ્યાએ મૂકીએ તો અંશમાં y ડિવાઈડ બાય એક્સ ઇન્ટુ log v that is log y by x -1 is equal to c upon x. બરાબર ને બંને સાઈડ છેદમાં x કેન્સલ થશે. આ જે પદ છે એને હું અંશમાં લખીશ તો મને આન્સર મળશે ફાઇનલી આવો y ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ log y બાય એક્સ -1 જે આપણો વ્યાપક ઉકેલ થાય છે, જે માંગેલ વ્યાપક ઉકેલ છે.